આપણે ચોથો પાઠ ભણ્યા પહેલિકા. એના પછીનો આપણો પાઠ કયો છે? ચોથો પાંચમો મમ વિદ્યાલય એટલે કે એનું ગુજરાતી શું થશે? મારી મારી શાળા. વેરી ગુડ. અહિયાં તમે જોઈ શકો છો કે આ ચિત્ર જે છે બરાબર ઈ રાજીવની શાળાનું છે. અને રાજીવ છે એ પોતાના મિત્ર અનિલને શાળા પોતાની દેખાડે છે. એમાં તમે જુઓ કે આ બાજુ આખું બિલ્ડિંગ છે, પછી બાળકો છે ઈ હિચકા ખાય છે, લપસરિયા ખાય છે. બે બાળકો છે ઈ પોતાના ક્લાસમાં જાય છે. તો આખું ચિત્ર છે એના ઉપરથી આપણે હું તમને એમ કહું કે તમારે તમારી શાળા વિશે લખવાનું છે તો તમે ચિત્ર પરથી સરસ રીતે લખી શકો. અને આ શાળા ઉપરથી હું એમ કહું કે ચાલો તો આપણી શાળામાં બીજા એવા કયા કયા વર્ગખંડો છે, કઈ કઈ સુવિધા છે એને લગતો આ શાળાને લગતો જેમ ચાર્ટ છે એમ આપણી શાળાનો ચાર્ટ બનાવવાનો છે. તો પણ તમે સરસ રીતે બનાવી શકો છો. ઈ આપણે પ્રવૃત્તિ છે એ પાઠ પૂરા થયે પછી આપણે કરશું. બરાબર. હવે અહિયાં તમે ધ્યાન મિસ રાખો. કરું ના. અહિયાં છે મેં તમને શબ્દના અર્થ આપેલા છે. બરાબર. એમાં તમે જોઈ શકો છો શબ્દના અર્થ રોલ નંબર 63 63 પ્રેઝન્ટ. હા, ફટાફટ આપણે એક વાર છે ને શબ્દના અર્થ આપણે ચેક કરી લઈએ. બરાબર. સંસ્કૃત ને એની સામે ગુજરાતી છે. વાંચો તો બેટા. ઉભા રે મેં ચાલુ કર્યું. વાંચવાનું જ છે ને એમને? હા, વાંચવાનું જ છે બેટા. પશય તો જો પશ્ય મમ પશ્ય પશ્ય સંસ્કૃત શબ્દ બરાબર ચોખ્ખા તમારે વાંચવાના છે હા બેટા. પશ્ય તો જો મમ તો મારું વિદ્યાલય તો શાળા નિશા આપી તો પણ અસિત તો છે અહમ તો હું પ્રતિદિન પ્રતિદિનમ પ્રતિદિન હમેશા આ ક્ષમા આગચ્છામિ અચ્છ આગચ્છામિ એટલે આગ આવું છું. આરભમ આરમભ આરંભ શરૂઆત બધા ક્યારે ભવથી થાય છે. એકાદશ વાદીને 11 વાગે અહો અરે મૈયા મારા વડે રહી તો તો રોહમ તો ઘરે સાય તો સાંજે પ્રશ્ચંદ પ્રશ્ચંદ વાંદમાં પશ્ચવાદનમ એટલે 5 અમે વાગે. 5 વાગે ઓકે ચાલો રાત 73 ઓકે 73 અમે સામેના વાંચો બેટા. હા મિસ પ્રાર્થના ખંડમાં ગચ્છામિ જાઉં છું તંત્ર ત્યાં કરોમી કરું છું ભવ તારો પુત્ર ક્યાં સીમપે સમીપે સમીપે પાસે એવ જ કોણ પાથેથી ભણાવે છે. હા આમ વાંચું છું. ક્રીડાંગણમ રમત નું મેદાન વિરામ નો સમયે વિરામ ના સમયમાં રિસેસમાં ખેલામી રમું છું ઉદ્યાનમ 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 બગીચો રોપેલું વાવેલું નાનું ખરેખર નાનું એટલે ખરેખર બરાબર. હવે જુઓ અહીંથી પાઠ શરૂ કરીએ છીએ આપણે ભાષાંતરને સમજવાનું બરાબર બધાનું ધ્યાન અહીંયા બરાબર. ચલો પેલા છે પેલી લીટીમાં રાજીવ
રાજીવ શું બેટા મેં 17 ને રાજુ વાચન પછી તમે સમજાવો. નહી અત્યારે કોઈ વસ્તુ નહી બેટા અત્યારે આપણે પાઠ સમજી લઈએ હો બેટા પેલા ચલો રાજીવ પશ્ય અનિલ એષ મમ વિદ્યાલય રાજીવ બોલે છે બરાબર આપણે લખશું તો રાજીવ પછી ડેશ કરીને પશ્ય એટલે જો અનિલ એટલે અનિલ એષ એટલે આ મમ એટલે મારી ના અત્યારે તમારે ખાલી સમજવાનું જ છે બેટા ઓકે મમ એટલે મારી વિદ્યાલય એટલે શાળા છે જો અનિલ આ મારી શાળા છે બરાબર સત્યમ વિદ્યાલય વિશાલ અપી અસ્તિ એની પેલા શું કે છે આ કોણ બોલે છે રાજીવ શું અનિલ કે છે પશ્ય અનિલ એષ મમ વિદ્યાલય જો અનિલ આ મારી શાળા છે મમ એટલે મારી વિદ્યાલય એટલે શાળા સુંદર અસ્તિ મારી શાળા સુંદર છે ન સમજાય શબ્દ નોટ કરજો બરાબર પછી છેલ્લે પૂછી લેજો મને અનિલ અનિલ કહે છે સત્યમ સાચું વિદ્યાલય શાળા વિશાલ એટલે મોટી વિશાલ એટલે શું થાય મોટી અપી અસ્તિ મોટી પણ અપી એટલે પણ આપણે ચોથામાં પહેલિકામાં પણ શીખી ગયા અપી એટલે એનો અર્થ પણ થાય બરાબર ઘણા શબ્દો એવા આવ્યા હશે કે જે તમે અગાઉ ભણી ગયા હશો ને અસ્થિ એટલે છે સાચું શાળા મોટી પણ છે સમજાઈ ગયું રાજીવ અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ અહમ એટલે હું પ્રતિદિનમ એટલે હંમેશા વિદ્યાલયમ એટલે શાળા એ આ ગચ્છામી એટલે આવું છું હું હંમેશા શાળા એ આવું છું અને વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ અનિલ પૂછે છે વિદ્યાલયસ્ય એટલે શાળાની આરંભ એટલે શરૂઆત કદા એટલે ક્યારે અને ભવતી એટલે થાય છે જો અહિયાં ભવતી શબ્દ છે ને બરાબર એટલે થાય છે આવે છે એની જગ્યાએ ભવતઃ હોય ને તો એનો અર્થ થાય તારો તારી એવો શબ્દ થશે એટલે બરાબર શબ્દનો અર્થ સમજજો તમે શાળાની શરૂઆત ક્યારે થાય છે સમજાણું શાળાની શરૂઆત ક્યારે થાય છે હા મેં રાજીવ સમજાણું મમ વિદ્યાલય મમ એટલે મારી વિદ્યાલયસ્ય એટલે શાળાની આરંભ એટલે શરૂઆત એકાદશ વાદને એકાદશ વાદને આપણે એટલે શું થશે ખબર છે તમને 10 આપણે વાગે ગીત કેટલા વાગે 10 વાગે નહી પેલા સત્રમાં આપણે સમય સોરી ઓલા શીખી ગયા ને એક સંખ્યા વાગે સંખ્યા એક શીખી વાગે ગયા એકમ એટલે 1 વાગે હા એકાદશ એટલે કેટલા વાગે એકમ દ્વે ત્રીણી આ શીખી ગયા ને આપણે પેલા 11 સત્રમાં બેટા 11 વાગે 11 વાગે વેરી ગુડ વેરી ગુડ તો આરંભ એટલે શરૂઆત એકાદશ વાદને એટલે કે 11 વાગે ભવતી એટલે થાય છે મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે એની પછીનું છે આરંભે અહમ આરંભે એટલે શરૂઆતમાં અહમ એટલે હું પ્રાર્થના ખંડમ એટલે પ્રાર્થના ખંડમાં ગચ્છામી એટલે જાઉં છું શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું આપણે બધા કેમ દુઆ માટે ભેગા થઈએ છીએ ને બેટા હા તો એવી રીતે આ શરૂઆતમાં શું કરે છે પ્રાર્થના ખંડમાં જાય છે તત્ર એટલે ત્યાં અહમ એટલે હું પ્રાર્થના એટલે પ્રાર્થના કરોમી એટલે કરું
છું. ત્યાં હું પ્રાર્થના કરું છું. અને ભવતઃ, જો અહીંયા મેં તમને કીધું ભવતી એટલે થાય છે ને, અહીંયા ભવતઃ છે. બરાબર, ભવતઃ એટલે તારો, તારી એમ શબ્દનો અર્થ થાય. તો તારો, ભવતઃ એટલે તારો, વર્ગખંડ એટલે વર્ગખંડ, કુત્ર એટલે ક્યાં, અને અસ્તિ એટલે છે. તારો વર્ગખંડ ક્યાં છે? બરાબર, આખું એક વાર પાછું બોલી જાઉં છું, દરેક નું ધ્યાન અહીંયા. રાજીવ, જો અનિલ, આ મારી શાળા છે, મારી શાળા સુંદર છે. અનિલ, સાચું, શાળા મોટી પણ છે. રાજીવ, હું હંમેશા શાળાએ જાઉં છું. અનિલ, શાળાની શરૂઆત ક્યારે થાય છે? રાજીવ, મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે. રાજીવ, શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું, ત્યાં હું પ્રાર્થના કરું છું. અનિલ, તારો વર્ગખંડ ક્યાં છે? બરાબર, આટલો આ પેરેગ્રાફ સમજાઈ ગયો દરેકને બરાબર? ગર્લ્સ, હા મિસ. બરાબર, આમાંથી કોઈ પણ પેરેગ્રાફ પૂછે અથવા તો કોઈ પણ લીટી પૂછે તો તમને ભાષાંતર આવડવું જોઈએ. આનું ભાષાંતર પણ મેં એક એક લીટી, જેમ કે તમે આ લીટીનું ભાષાંતર શું છે, એની નીચેની લીટીનું ભાષાંતર શું છે, એની નીચેનું શું છે, એની નીચેનું શું છે, એમ લીટી વાઇઝ ભાષાંતર હું તમને મોકલીશ. બરાબર, એટલે એક એક લીટીનું ભાષાંતર શું થાય તમને ખ્યાલ આવે. પછી આગળ રાજીવ કહે છે. રાજીવ શું કહે છે? તો કે મમ વર્ગખંડ મમ વર્ગખંડ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ. મમ એટલે મારો, વર્ગખંડ એટલે વર્ગખંડ, પ્રાર્થનાખંડસ્ય એટલે પ્રાર્થના ખંડની, સમીપ એટલે કે પાસે, સમીપ એટલે શું થાય? પાસે, એવ એટલે જ, ને અસ્તિ એટલે છે. મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની પાસે જ છે. બરાબર, એના મિત્રે અનિલે પૂછ્યું કે તારો વર્ગખંડ ક્યાં છે? તો રાજીવ એનો જવાબ આપે છે કે મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની પાસે જ છે. અનિલ, ભવતઃ વર્ગ શિક્ષક ક અસ્તિ? ભવતઃ એટલે તારા, વર્ગ શિક્ષક એટલે વર્ગ શિક્ષક, કહ એટલે કોણ, અને અસ્તિ એટલે છે. તારા વર્ગ શિક્ષક કોણ છે? રાજીવ. રાજીવ કહે છે, હર્ષા મહોદયા, હર્ષા મહોદય, મમ મારા, વર્ગ શિક્ષિકા, વર્ગ શિક્ષિકા, અસ્તિ એટલે છે. હર્ષા મહોદય મારા વર્ગ શિક્ષક છે. સા, સા એટલે તે, સંસ્કૃતમ એટલે સંસ્કૃત, પાઠયતી એટલે ભણાવે છે. તે સંસ્કૃત ભણાવે છે. હર્ષા મહોદય મારા વર્ગ શિક્ષક છે. તે સંસ્કૃત ભણાવે છે. અનિલ, ભવતઃ વિદ્યાલયે એટલે તારી શાળામાં, પુસ્તકાલય અસ્તિ વા એટલે કે પુસ્તકાલય છે કે, વા એટલે કે, બરાબર, વાનો અર્થ શું થશે? કે. તારી શાળામાં પુસ્તકાલય છે કે? રાજીવ, આમ એટલે હા, અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામી, એટલે એમ કે છે આમ નો શબ્દ શું થાય? તો કે હા, અહમ એટલે હું, પુસ્તકાલયે એટલે પુસ્તકાલયમાં, પુસ્તક એટલે ચોપડી અથવા તો પુસ્તક, પઠામી એટલે વાંચું છું. હા, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મમ વિદ્યાલયે વિશાલ ક્રીડાંગણમ અપી અસ્તિ. મમ એટલે મારી
વિદ્યાલયે એટલે શાળામાં, વિશાલમ એટલે મોટું, ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન, અપી એટલે પણ, અસ્તિ એટલે છે. મારી શાળામાં મોટું રમતનું મેદાન પણ છે. વિરામ સમયે અહમ તત્ર ખેલાવી. વિરામ સમયે તો તમે વિરામ સમયે પણ લખી શકો અથવા તો રિસેસના સમયમાં એમ પણ તમે લખી શકો. બરાબર. અહમ એટલે કે હું, તત્ર એટલે ત્યાં, અને ખેલામી એટલે રમું છું. વિરામ સમયે હું ત્યાં રમું છું. બરાબર. આમાંથી કોઈ શબ્દ નથી સમજાયો એવો છે? ફરી એકવાર કરું છું. રાજીવ, મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની પાસે જ છે. અનિલ, તારા વર્ગ શિક્ષક કોણ છે? રાજીવ, હર્ષા મહોદયા મારા વર્ગ શિક્ષક છે. તે સંસ્કૃત ભણાવે છે. અનિલ, તારી શાળામાં પુસ્તકાલય છે કે? રાજીવ, હા, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મારી શાળામાં મોટું રમતનું મેદાન પણ છે. વિરામ સમયે હું ત્યાં રમું છું. ચલો ગર્લ્સ, આમાંથી કોઈને કઈ ન સમજાયું હોય એવું છે બેટા? ના મિસ, સમજાયું. ઓકે, ચાલો એના પછીનો પેરેગ્રાફ બરાબર ધ્યાનથી સમજજો. હા. અનિલ, અનિલ, અહુ, અહો નો મતલબ શું થાય? અરે. અહો એટલે શું થાય? અરે. મેં તમને શબ્દના અર્થ પણ આપેલા છે. એક વાર પછી આપું ને એટલે જોઈ લેજો. બરાબર. અહો એટલે અરે, ભવતઃ એટલે તારી, વિદ્યાલયે એટલે શાળામાં, રમણીય ઉદ્યાન અપી અસ્તિ, તારી શાળામાં, રમણીય એટલે સુંદર, ઉદ્યાન એટલે બગીચો. હમણાં આપણે શબ્દના અર્થ વાંચ્યા એમ આપણે જોયું કે ઉદ્યાન એટલે બગીચો, અપી એટલે પણ, અપી એટલે પણ, ને અસ્તિ એટલે છે. અરે, તારી શાળામાં સુંદર બગીચો પણ છે. બરાબર. રાજીવ, રાજીવ કહે છે ન કેવલ ઉદ્યાનમ, એટલે ન એટલે કેવલ, ઉદ્યાનમ એટલે અહીંયા કેવલ શબ્દ છે ને એ આપણે પેલા લેશું. કેવલમ એટલે કે ફક્ત, ફક્ત ઉદ્યાન એટલે બગીચો અને ન એટલે નથી. ફક્ત બગીચો નથી, ઉદ્યાને એટલે બગીચામાં ઔષધ બાગ પણ છે. બગીચામાં ઔષધ બાગ પણ છે. ઔષધ બાગ એટલે શું તમને ખબર છે? હમ. ઔષધ બાગ એટલે શું એ ખબર છે તમને? એટલે ગર્લ્સ, કે નહીં. જેની વનસ્પતિ વધારે હોય એ? ના, એવું ન થાય બેટા. ઔષધ બાગ એટલે ઘણા બધા એવા છોડ છે જે આપણે ઔષધિ એટલે કે દવા સ્વરૂપે એનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તુલસી છે. બરાબર. પછી બીજા કોઈ એવા નાના નાના છોડ છે, નીલગીરી ના છોડ છે. તો આવું બધું જે છે ને એના દવા સ્વરૂપે ઉપયોગમાં આપણે લેતા હોય. ભૃંગરાજ નો છોડ છે. બરાબર. નાનું નાનું આંબળાનું નાનું એવું વૃક્ષ છે. તો કેટલા બધા આમ છોડ છે જેનો આપણે દવા સ્વરૂપે પણ આપણે ઉપયોગ કરતા હોય એને આપણે ઔષધ કહીએ. એટલે ફક્ત આજુબાજુના વૃક્ષો છે અથવા તો બગીચો સુંદર છે એવું નથી. પણ બગીચામાં આપણા જીવનમાં ઉપયોગી જે દવાઓ આપણે બનાવીએ છીએ, દેશી દવા તમે જુઓ ને તો ઈ ઘણી બધી વનસ્પતિઓની બનેલી હોય છે. બરાબર. ઔષધિઓની બનેલી હોય છે. તો ઈ આ જે ઔષધ બાગ છે ઈ પણ એની શાળામાં છે. અનિલ, ભવતઃ રોપિત વૃક્ષ અપી અસ્તિ વા? ભવતઃ એટલે તારા વડે, રોપિત એટલે રોપાયેલું, વૃક્ષ એટલે વૃક્ષ, અપી એટલે પણ, અસ્તિ એટલે છે, અને વા એટલે કે
તારા વડે રોપાયેલું વૃક્ષ પણ છે કે? એને પૂછે છે કે એટલા બધા ઔષધ બાગ છે, એટલો બધો મજાનો સરસ બગીચો છે, તો શું આ બગીચામાં તારા વડે કોઈ રોપાયેલું વૃક્ષ છે? રાજીવ કહે છે આમ. એટલે શું કે છે કે હા. એક વૃક્ષ તરફ ઈશારો કરે છે અને કહે છે કે હા. પશ્ય એટલે કે જો. એષ વૃક્ષ મયા રોપિત અસ્તિ. એષ એટલે આ, વૃક્ષ એટલે વૃક્ષ, મયા એટલે મારા વડે, રોપિત એટલે રોપાયેલું, અસ્તિ એટલે છે. હા જો આ વૃક્ષ મારા વડે રોપાયેલું છે. રાજીવ શું પૂછે છે કે શું તારા વડે રોપાયેલું વૃક્ષ છે કે? એનો જવાબમાં રાજીવ કહે છે કે હા. જો આ વૃક્ષ મારા વડે રોપાયેલું છે. અને ઉત્તમમ, ઉત્તમ એટલે ખુબ સરસ. તહિર તો, તહિર નો શબ્દ થાય તો. ભવાન એટલે કે તમે, ગૃહમ એટલે ઘર, કદા એટલે ક્યારે, ગચ્છતી એટલે જાવ છો. ખુબ સરસ. તો તમે ઘરે ક્યારે જાઓ છો? એમ પ્રશ્ન પૂછે છે. રાજીવ કહે છે અહમ એટલે હું, સાયમ એટલે સાંજે, પંચવાદને એટલે કેટલા વાગે? ગર્લ્સ પંચવાદને એટલે કેટલા વાગે? હમ. 5 વાગે. 5 વાગે, વેરી ગુડ. 5 વાગે ગૃહમ એટલે ઘરે, ગચ્છામી એટલે જાઉં છું. હું સાંજે 5 વાગે ઘરે જાઉં છું. બરાબર. છું. પછી અનિલ કે છે ભવતઃ વિદ્યાલય એટલે તારી શાળા, ભવતઃ એટલે તારી, વિદ્યાલય એટલે શાળા, નનુ એટલે ખરેખર, સુંદર એટલે સુંદર, અને અસ્તિ એટલે છે. ખરેખર તારી શાળા સુંદર છે. ફરી એક વાર ભાષાંતર આખું પેરેગ્રાફ નું બોલું છું, બધાનું ધ્યાન અહીંયા. બરાબર. અનિલ અરે તારી શાળામાં સુંદર બગીચો પણ છે. રાજીવ ફક્ત બગીચો નથી, બગીચામાં ઔષધ બાગ પણ છે. અનિલ તારા વડે રોપાયેલું વૃક્ષ પણ છે કે? રાજીવ હા. જો આ વૃક્ષ મારા વડે રોપાયેલું છે. અનિલ ખુબ સરસ. તો તમે ઘરે ક્યારે જાઓ છો? રાજીવ હું સાંજે 5 વાગે ઘરે જાઉં છું. અનિલ ખરેખર તારી શાળા ખૂબ જ સુંદર છે. બરાબર. આખા પાઠનું ભાષાંતર એક વાર રિપીટ કરું છું, બધાનું ધ્યાન અહીંયા. ન સમજાય એ શબ્દ પછી મને પૂછશે. અહિયાં ધ્યાન. બરાબર. પહેલેથી પાઠનું ભાષાંતર કરું છું. રાજીવ જો અનિલ આ મારી શાળા છે. મારી શાળા સુંદર છે. અનિલ સાચું. શાળા મોટી મિસ પણ 9 છે. નંબર લખી નાખજો ને. ઓકે બેટા. સાચું. શાળા મોટી પણ છે. રાજીવ હું હંમેશા શાળાએ આવું છું. અનિલ શાળાની શરૂઆત ક્યારે થાય છે? રાજીવ મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે. શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું. ત્યાં હું પ્રાર્થના કરું છું. અનિલ તારો વર્ગખંડ ક્યાં છે? રાજીવ મારો વર્ગખંડ પ્રાર્થના ખંડની પાસે જ છે. અનિલ તારા વર્ગ શિક્ષક કોણ છે? રાજીવ હર્ષા મહોદય મારા વર્ગ શિક્ષિકા છે. તે સંસ્કૃત ભણાવે છે. અનિલ તારી શાળામાં પુસ્તકાલય છે કે? રાજીવ હા હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મારી શાળામાં મોટું રમતનું મેદાન પણ છે. વિરામ સમયે હું ત્યાં રમું છું. અનિલ અરે તારી શાળામાં સુંદર બગીચો પણ છે. રાજીવ ન ફક્ત એટલે કે ફક્ત બગીચો નથી,
બગીચામાં ઔષધ બાગ પણ છે અને તારા વડે રોપાયેલું વૃક્ષ પણ છે કે રાજીવ: હા, જો આ વૃક્ષ મારા વડે રોપાયેલું છે. અનિલ: ખુબ સરસ. તો તમે ઘરે ક્યારે જાઓ છો? રાજીવ: હું સાંજે 5 વાગે ઘરે જાઉં છું. અનિલ: ખરેખર તારી શાળા સુંદર છે. મારી પીડીએફ મોકલી દઉં તને એવું કરું. ગર્લ્સ, 1 મિનિટ હો. હું એમ હા કઉ મિસ છું વાંધો કે મારે છે ને ગર્લ્સમાં લેવું કે બોઈસમાં લેવું હતું. કેમ મારી પીપીટી તને આપી દઉં? બોઈસમાં જે તમારે લેવું છે ને એ જો તમે લઈ લેજો હાલે પેપર છે ને આખો પાઠ પૂરો કરવાનો. તો લખાવાનું છે, લખાવાનું તો પછી કાલે થશે. હજી સમજાવવાનું છે. પણ બીજા લેક્ચરમાં ગર્લ્સમાં હું લખાવું? કેટલી વાર છે? ગર્લ્સ બોઈસમાં જેમ કયો એમ બીજો ત્રીજો આપણે જ લેવાનું છે. પીડીએફ તને મોકલી દઉં? છે? હા તો આને રિવિઝન કરવા આપી દઈશ. તો હું અત્યારે બોઈઝમાં લઈ લઉં, તમે ગર્લ્સમાં લઈ લો. બરાબર? ઓકે ગર્લ્સ, અહીંયા આ પાઠ 5 નું ભાષાંતર પૂરું થાય છે. સમજાય છે બેટા તમને? હા મિસ. હા મિસ. આખું સમજાઈ ગયું છે? હા. ઓકે. હવે જુઓ, જેવી રીતે મેં તમને સંસ્કૃતનો પેરેગ્રાફ, સંસ્કૃતની લીટી છે બરાબર, એવી જ રીતે મેં તમને અહીંયા પાછળ ભાષાંતર આપેલું છે. જુઓ, એક એક હા લીટીનું અનુવાદ આપેલું છે. બરાબર? અને આ મારી તમારે એક લીટી સંસ્કૃત અને એની નીચે એક લીટી ગુજરાતી એવી રીતે આ ભાષાંતર લખવાનું છે. જે પેરેગ્રાફ સંસ્કૃતની એક લીટી છે ઈ જ ગુજરાતીની અહીંયા એક લીટી, એવી રીતે મેં તમને અહીંયા ભાષાંતર લખેલું આપેલું છે. જોયું તમે? અત્યારે લખવા નથી. ના, હું તમને છે ને આ પીડીએફ મોકલી દઈશ એટલે તમે લખી નાખજો. જોઈને લખવાનું હોય તો તમે લખી શકો છો. હા. બરાબર, તો આપણે આગળ પ્રશ્નના જવાબ જે છે એનું એકવાર રિવિઝન કરી નાખીએ. હા બરાબર, મિસ. ભાષાંતર લખી નાખશો ને બધા કે લખાવું હા. પડશે? ના મિસ, લખી નાખશું. લખી નાખશો ને, કારણ કે આ હું તમને તૈયાર મોકલું તો તમે લખી શકો ને. જેવી રીતે હા. આગળ મેં તમને સંસ્કૃતનું આપેલું છે એવી જ રીતે અહીંયા એવી જ રીતે લીટીમાં ગુજરાતીનું આપેલું છે. એટલે એક લીટી સંસ્કૃતની તમે વાંચો, એક લીટી આમાંથી ગુજરાતી વાંચો તો તમને બરાબર સમજાય જશે. બરાબર, અને કઈ લીટીનું કયું ગુજરાતી થાય ઈ પણ તમને સમજાઈ જશે. વિશાળ બરાબર, છે. સમજાઈ ગયું બેટા? રાજીવ: હું દરરોજ કોણ વાંચે જાઉં. છે? કોઈ વાંચવાનું નથી બેટા અત્યારે. સમજાઈ ગયું તમને મેં કીધું ઈ? હા. ઓકે, ચાલો. તો આપણો પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. બરાબર, પાઠના આધારે હું તમને વિકલ્પો પૂછીશ, તમારે એના જવાબ આપવાના છે. પાઠ તો તમે બરાબર સમજી લીધો છે, કારણ કે ગર્લ્સ તો બહુ હોશિયાર જ છે, મને ખ્યાલ જ છે. મિસ લખવાનું છે ને? નહીં, આ હું તમને મોકલી દઈશ બેટા, તમે આમાંથી જોઈને લખી લેજો. અત્યારે એકવાર આપણે રિવિઝન કરી નાખીએ ફટાફટ, એટલે તમને આઈડિયા આવે કે કયા કયા પ્રશ્ન છે અને કેવી રીતે છે. સમજાઈ ગયું? હા. હા. ઓકે. જો અહીંયા પેલું વિકલ્પ છે, રાજીવ કદા વિદ્યાલયમ આગચ્છતિ. રાજીવ એટલે રાજીવ, કદા એટલે ક્યારે. તો આમાં શું આવશે? સમજો તો બરાબર શું આવશે? 11 વાગે. હા, તો એને સંસ્કૃતમાં શું કેવાય? એકાદશ. વેરી ગુડ. યાની કે એકાદશ વાદને તો આવશે, પણ સાથે સાથે શું આવશે? કદા એટલે મેં તમને શું કીધું? કદા એટલે શું કીધું મેં તમને? કદા નો અર્થ છે
એ મેં તમને શું કીધું ક્યારે તો રાજીવ ક્યારે વિદ્યાલય એટલે શાળામાં આવે છે રાજીવ ક્યારે શાળામાં આવે છે આજે આવે છે કાલે આવે છે કે પરમ દિવસે આવે છે એનો મતલબ આપણે એમ સમજવાનો છે બરાબર તો રાજીવ ક્યારે આવે છે શાળામાં પ્રતિનિયમ એટલે કે રોજ 11 વાગે. પ્રતિદિનમ પ્રતિદિનમ એટલે કે રોજ એટલે તમે જે આ કદાનો અર્થ લીધો બરાબર એટલે કેટલા વાગે ઈ તમે જવાબ દીધો ઈ પણ બરાબર થાય પણ આપણે અહિયાં કયો શબ્દ લેવાનો છે ક્યારે આવે પ્રતિ છે કે પ્રતિદિનમ હા બરાબર સમજાયું તમને એટલે મેં જવાબ મૂક્યો તરત જ કે રાજીવ કદા વિદ્યાલયમ આગચ્છતિ રાજીવ મેં તમને આના પેલાય કીધું છે ન સમજાય તો મનમાં ને મનમાં આપણે ગુજરાતી કરી જવાનું મેં તમને ભાષાંતર ને બધું આપેલું જ છે એટલે ચોપડીમાંથી નોટબુક્સ માંથી તમે સરસ તે ભાષાંતર કરશો તો સમજીને તમે સરસ લખી શકશો બરાબર પ્રતિદિનમ એટલે રાજીવ દરરોજ શાળા એ આવે છે બરાબર પછી શરૂઆતમાં રાજીવ ક્યાં જાય છે પ્રાર્થના ખંડ વેરી ગુડ ખંડ શરૂઆતમાં રાજીવ પ્રાર્થના ખંડમાં જાય છે છે સરસ ચાલો રાજીવ સંસ્કૃતમ કા પાઠયતી કા એટલે કોણ રાજીવ એટલે રાજીવ સંસ્કૃત એટલે સંસ્કૃત પાઠયતી એટલે ભણાવે છે બરાબર તો શું આવશે એનું ગુજરાતી શું થશે રાજીવને સંસ્કૃત કોણ ભણાવે છે કોણ ભણાવે છે રાજીવને ભણાવે છે હે કોણ ભણાવે છે તેના હર્ષાજી તેના શિક્ષક નામ ભણાવે હું છે નથી પૂછ્યું આપ હા વેરી ગુડ એના વર્ગ શિક્ષિકા ભણાવે છે તો આપણે એના વર્ગ શિક્ષિકા ભણાવે છે તો અહીંયા આપણને સંસ્કૃતમાં પૂછ્યું છે તો સંસ્કૃતમાં આપણે શું લેશું તો અધ્યાપિકા નહી વર્ગ શિક્ષિકા બરાબર જ છે બેટા પણ આપણે સંસ્કૃતમાં લઈશું બરાબર તેના વર્ગ શિક્ષિકા એટલે કે તસ્ય વર્ગ શિક્ષિકા બરાબર સમજાઈ ગયું હા ઓકે શાળાના બગીચામાં સેના વૃક્ષો છે મેં તમને હમણાં કીધું કે બગીચો તો સુંદર છે પણ બગીચામાં સેના છે વૃક્ષો બીજા તેમાં ઘણા ઉપયોગી વૃક્ષો હા છે એને જેમ આપણે કે શું કીધું તું એક નામ દીધું તું ખબર છે ને હમ શું નામ હતું આયોધિક બગી આયોધિક એવું કઈક હતું મિસ એવું કઈક હતું ને ઔષધ વેરી ગુડ ઔષધિક બગીચા વેરી ગુડ એટલે કે ઔષધો ના બગીચા શાળામાં બગીચામાં સેના વૃક્ષો છે તો કે ઔષધોના બરાબર તમને ઘણી વાર ખબર હોય ને તો આપણા ઘરમાં કોઈ ડાયાબિટીસ કે તાવ આવ્યો હોય કે એવું હોય ને તો લીમડાના પાન ઉકાળીને પીતા હોય પછી વચ્ચે તમને ખબર હોય તો ચિકનગુનિયાથી હોય તો આપણે પપૈયા ના પાન નો ઉકાળીને રસ પીતા તા પછી માથું દુખતું કાઢીને હોય તો આપણે તુલસી છે બરાબર ઈ આપણેે લઢીને એનું પાણી પણ પીએ છીએ તો આ બધા ઔષધિઓ કેવાય બરાબર તો આવા બધા વૃક્ષો પણ ત્યાં હતા એટલે આપણે એને શું કહીએ છીએ ઔષધોના વૃક્ષો એના પછી છે મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ હવે એક મિનિટ રાજીવ એમ કે છે કે મારી શાળા જો પછી ઈ કઈક બીજું કે છે એની શાળા કેવી છે મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ વિશાલ વિશાળ તો હતી પણ કેવી હતી બીજી સુંદર મમ વેરી ગુડ મમ વિદ્યાલય સુંદર અસ્તિ સુંદર અસ્તિ બરાબર જો તમે ધ્યાનથી એક એક લીટી સમજી હશે એક એક લીટીનું ગુજરાતી નું અનુવાદ સમજ્યું હશે ને તો ગમે ત્યાંથી પૂછાય તો તમને આવડવાનું જ છે બરાબર પણ વાત શું છે કે આપણે જે વાંચીએ એ વાંચવા ખાતર નહી પણ આપણે સાથે મગજમાં ઉતારતું જવાનું છે સમજાઈ ગયા એટલા વિકલ્પો બેટા બરાબર હા ઓકે ચાલો એના પછીનું છઠ્ઠું વિકલ્પ છે
વિદ્યાલય ખાલી જગ્યા વાદને આરભતે. આરભતે એનો અર્થ મેં તમને લખાયો હતો, શરૂઆત. બરાબર, એમાં શું સમજાયું તું? શરૂઆત. હવે આનું ગુજરાતી શું થશે? આમાં શું જવાબ આવશે? વિદ્યાલય એટલે શું થાય? શાળા. શાળા. અને વાદને એટલે વાગ્યા. અને આરંભતે એટલે શરૂઆત. એમ તો મેં કીધું, તો કેટલા વાગ્યે? 11 વાગે. 11 એકાદશ. વાગે. વેરી ગુડ. તો અહીંયા જવાબ આવશે એકાદશ વાદને. વિદ્યાલયસ્ય એકાદશ વાદને આરંભતે. એટલે એકાદશ 11 વાગે શરૂઆત થાય છે. બરાબર સમજીને લખજો. બરાબર. પછીનો વિકલ્પ છે રાજીવસ્ય વર્ગ શિક્ષિકા ખાલી જગ્યા અસ્તિ. હવે આપણે અહીંયા નામ લેવાનું છે. બરાબર, આપણે હવે અહીંયા શું લેવાનું છે? શું લેવાનું છે? નામ લેવાનું. કોનું? કોનું? અહીંયા શું આવશે? રાજીવસ્ય વર્ગ શિક્ષિકા ખાલી જગ્યા અસ્તિ. તો શું આવશે અહીંયા? ગર્લ્સ, હર્ષા મોહતિયા. વેરી ગુડ. અહીંયા શિક્ષકનું નામ આવશે, હર્ષા મહોદયા. એની પહેલાનું વિકલ્પ આપણે જે ભણ્યા ને એમાં એમ હતું કે રાજીવમ સંસ્કૃત કા પાઠયતી. એટલે રાજીવને સંસ્કૃત કોણ ભણાવે છે? તો કે તેના વર્ગ શિક્ષિકા. એટલે આપણે લખ્યું તસ્ય વર્ગ શિક્ષિકા. પણ અહીંયા આપણને નામ પૂછ્યું છે કે રાજીવસ્ય વર્ગ શિક્ષિકા ખાલી જગ્યા અસ્તિ. એટલે રાજીવના વર્ગ શિક્ષિકા કોણ છે? એનો મતલબ એમ થયો. બરાબર, એટલે આપણા અહીંયા સંસ્કૃતના મિસ એમ નો કહેવાય. આપણે અહીંયા એનું નામ આપેલું છે, એટલે આપણે એનું નામ અહીંયા લખવાનું છે કે હર્ષા મહોદયા. બરાબર, સમજાઈ ગયું તમને? ગર્લ્સ ફટાફટ જવાબ આપજો, હજી આપણે આગળ કરવાનું છે. રાજીવ ખાલી જગ્યા પુસ્તકમ પઠતી. પુસ્તક ક્યાં વાંચીએ છીએ? પઠતી એટલે વાંચવું. પુસ્તક ક્યાં વાંચીએ છીએ આપણે? પુસ્તકાલય. વેરી ગુડ. તો અહીંયા જવાબ શું આવશે? શું જવાબ આવશે? પુસ્તકાલય. સરસ, વેરી ગુડ. પુસ્તકાલય. હવે જો આવા બધા વિકલ્પો છે એ બની શકે કે તમને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, અથવા તો તમને ગુજરાતી પ્રશ્નમાં પણ પૂછાઈ શકે અને સંસ્કૃત પ્રશ્નમાં પણ પૂછાઈ શકે. તો આ બધું વિકલ્પો છે એ વ્યવસ્થિત તમારે કરવાના છે. બરાબર, એ હા. જો પછી તમે એમ નો કહેતા મીન્સ આ પ્રશ્ન છે એના આ વિકલ્પમાં તો આમ છે, તો ઈ ક્યાં હશે? એવું પરીક્ષામાં પૂછાય નહીં. ટૂંકમાં બે પાઠની વચ્ચેનું ગમે ત્યાંથી ગમે એવી રીતે પૂછે, પણ આપણને હા. આવડવું જોઈએ. સમજાઈ ગયું બેટા? હા. ઓકે, ચાલો. 9મું વિકલ્પ છે રાજીવ ખાલી જગ્યા વાદને ગૃહમ ગચ્છતિ. આ તો સહેલાઈથી પાંચમી તમે સમજી શકો. 5 વાગે. બરાબર, વેરી ગુડ. તો 5 ને આપણે સંસ્કૃતમાં શું કહેશું? પદ્ધતિ. પંચ. શું કહેશું? પંચ. 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 બરાબર, એનું પછીનો વિકલ્પ છે આમ. શબ્દનો અર્થ શું થાય છે? હા. અરે. અરે નહીં. હા. અરે શબ્દનો અર્થ તો એમાં નો થાય. શું થાય? હે. હા. હા થાય. શું થાય? હા. આમ એટલે હા. જ્યારે રાજીવ પૂછે છે કે શું તારા વડે કોઈ રોપાયેલું વૃક્ષ છે, ત્યારે એમ કે છે કે હા, જો આ વૃક્ષ મારા વડે રોપાયેલું છે. બરાબર, છે. વિકલ્પો બરાબર સમજી લીધા તમે? આમાંથી ખાલી જગ્યામાં પૂછાય, પ્રશ્નના જવાબમાં પૂછાય, ગમે તેની રીતે પૂછાય. આપણે બરાબર તૈયાર રાખવાનું છે. એ એની હા. પછીનો પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો. આ બધા પ્રશ્નો હું સમજાવી દઉં છું, પછી તમને હા. પેપર સ્ટાઇલ પ્રમાણે પીડીએફ મોકલી દઈશ. ઓકે, પ્રશ્ન 2. સમજેલું હશે ને તો તમે લખી શકશો. એટલે ખાલી પેલા સમજી લઈએ પછી લખજો, પણ લખી નાખજો હો. કે હા ચાલો. મિસ. એ મિસ. હા બોલો. મિસ તમે હારે મોકલવાના છો પીડીએફ? એક પાઠ ચોથો હોય તે અડધો મોકલી દેશો ને?
ચોથો પાંચમો બેયની કમ્બાઈનમાં મોકલીશ બેટા. ઓકે હા ઓકે મિસ ચાલો. આન્સર મોકલશો ને? હા જવાબ મોકલશો ને? હા બેટા જવાબ સાથે મોકલીશ. હ જો ખાલી જગ્યા બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. હવે આમાં તમને પાઠ સંસ્કૃત નો તમારી સામે હોય ને, મેં તમને સંસ્કૃતની ટેક્સ્ટ બુકની પીડીએફ મોકલી છે. અને આ જે મોકલીશ ને એમાં સંસ્કૃત છે પાઠ સમજાય ને સંસ્કૃત નો પેરાગ્રાફ એ મોકલીશ. બરાબર પશ્ય અનિલ ખાલી જગ્યા મમ વિદ્યાલય એમાં પેલી જ લીટીમાં આવે છે કે જ્યારે રાજીવ એની શાળા પોતાના મિત્ર અનિલ ને દેખાડે છે. તો ત્યારે પશ્ય અનિલ એ શહ ખાલી જગ્યામાં શું આવશે? એ શહ બરાબર પછી છે મમ વર્ગખંડ ખાલી જગ્યા સમીપે એવ અસ્તિ. સમીપ એટલે પાસે. પાણી તો આનું ગુજરાતી શું થશે? મારો વર્ગખંડ ખાલી જગ્યા પાસે જ છે. તો કોની પાસે છે? પ્રાર્થના પ્રાર્થના ખંડસ્ય બરાબર પછી ખાલી જગ્યા અહમ ક્રીડાંગણે ખેલામી. હવે ક્યારે આપણે રમવા જઈએ છીએ? મોટ વિરામ સમયે બરાબર ભવતઃ વિસ્મય ખાલી જગ્યા વૃક્ષ અપી અસ્તિ વા? તો એ પૂછે છે કે આટલા બધા બગીચા છે આટલો બધો ઔષધ બાગ છે પછી અનિલ એનો મિત્ર શું પૂછે છે કે તારા વડે રોપાયેલું વૃક્ષ છે? તો રોપાયેલું એનો મતલબ કે સુમિત બરાબર વૃક્ષ ખાલી જગ્યામાં શું આવશે? રોપાયેલો ખાલી જગ્યામાં શું આવશે? રોપી રોપીતહ રોપીતહ બરાબર પછી છે આમ ખાલી જગ્યા એસ વૃક્ષ અસ્તિ એટલે પછી એને એમ કે છે કે જો તો જો સંસ્કૃત શું થાય પશ્ય બરાબર ખાલી જગ્યા બરાબર સમજાઈ ગઈ તમને? પેલી ખાલી જગ્યામાં એશહ બીજામાં પ્રાર્થના ખંડસ્ય ત્રીજામાં વિરામ સમયે ચોથામાં રોપિતઃ પાંચમામાં પશ્ય. ખાલી જગ્યા પ્રમાણે યાદ રાખવાનું નથી આડા આવડી રીતે પણ તમને પૂછાય આમિર વિકલ્પોમાં થી પણ ખાલી જગ્યા પૂછાય પણ તમને આવડવી જોઈએ. ખાસ આ ધ્યાન રાખવાનું છે સંસ્કૃત પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપો. બરાબર આમાં તમે જુઓ સાવ સહેલું જ છે પણ તમને અઘરું કેમ લાગે છે કે સંસ્કૃત ના શબ્દ તમને એમ થાય કે કેમ આમ પણ અડધું તો આમાં પ્રશ્ન જ લખવાનો હોય છે બરાબર સમજજો. પ્રશ્ન 1 છે બરાબર રાજીવસ્ય વિદ્યાલય ક્રીદસ્ય અસ્તિ. ક્રીદર્શ્ય એટલે કેવી બરાબર રાજીવની શાળા કેવી ને અસ્તિ એટલે છે. રાજીવની શાળા કેવી છે? રાજીવની શાળા કેવી છે ગર્લ્સ? રાજીવ વિદ્યાલય સુંદર એમ સુંદરમ નહી ક્રીદર્શ એટલે કેવી તો સુંદરમ એટલે કે સુંદર છે બરાબર તો આ હા તમે પ્રશ્નનો જવાબ પૂછાય ને તો તમારે આ ક્રીદર્શ્ય કાઢી ને એની છે જગ્યાએ ખાલી સુંદર લખવાનું છે. સમજાય છે તમને હું કઉ છું ઈ? હા હા સંસ્કૃત પ્રશ્નના જવાબ તમને અઘરા ન લાગે એટલા માટે હું તમને સમજાવું છું બરાબર સમજાય છે? રાજીવસ્ય વિદ્યાલય તો અહિયાં રાજીવસ્ય વિદ્યાલય આપેલું જ છે. પછી કીદ્રશ્ય કાઢીને તમારે ખાલી સુંદરમ અને અસ્થિ નું અસ્થિ અહિયાં લખી નાખવાનું છે. સમજાણું તમને બધી ગર્લ્સ ને બરાબર? છે. ક્રીદર્શ એટલે કેવી છે તો કે સુંદર છે. તો ક્રીદર્શ્ય પ્રશ્નવાચક શબ્દ કાઢીને આપણે આ ખાલી સુંદર શબ્દ લખવાનો છે. બાકીનું વાક્ય જે છે એનું એમનું એમ જ આવે છે જોયું તમને? તમને ઘણી વાર પ્રશ્ન ન સમજાય તો તમને એવું લાગે કે આ કેમ બહુ અઘરું છે ને કેમ લખશું પણ કઈ અઘરું નથી બરાબર રાજીવ પુત્ર પઠતી રાજીવ ક્યાં વાંચે છે પુત્ર એટલે ક્યાં પઠતી એટલે વાંચે છે ક્યાં વાંચે છે તમે લોકો ક્યાં વાંચો છો
તમારે પોતાનું અમુક વસ્તુ યાદ રાખવાની. પુસ્તકાલયે, બરાબર. તો અહીંયા રાજીવનું રાજીવ લખવાનું છે. કૂત્ર છે એટલે ક્યાં ઈ કાઢીને તમારે શું લખવાનું છે? પુસ્તકાલયે. સમજાણું તમને? પુસ્તકાલયે અને પઠતી શબ્દનો અ પાછો પઠતી અહીંયા લખી દેવાનું છે એટલે વાંચે છે. રાજીવ પુસ્તકાલયે વાંચે છે. સમજાઈ ગયું બરાબર? ગર્લ્સ સમજાઈ ગયું? હા મિસ. હા મિસ. પછીનો પ્રશ્ન પ્રાર્થના ખંડે કિમ ભવતી? હવે પ્રાર્થના ખંડે એટલે પ્રાર્થના ખંડમાં ભાષાંતર તમને કર્યું જ છે એટલે મનમાં ગુજરાતી તમારે કરી નાખવાનું. કિમ એટલે શું? ભવતી એટલે થાય છે. પ્રાર્થના ખંડમાં શું થાય? પ્રાર્થના ખંડમાં શું થાય? થાય. પ્રાર્થના થાય. તો પ્રાર્થના ખંડે આમ નામ પ્રાર્થના ખંડે જવાબમાં લખી કિમ કાઢીને અહીંયા તમારે પ્રાર્થનામ લખવાનું છે અને પછી ભવતી નો ભવતી શબ્દ લખવાનો છે. સમજાયું? પ્રાર્થના ખંડે પ્રાર્થના ભવતી. પ્રાર્થના ખંડમાં પ્રાર્થના થાય છે. સમજાય છે તમને બરાબર? હા મિસ. ઓકે. એની પછીનો ચોથો પ્રશ્ન છે એકાદશ વાદને કશ્ય આરંભ ભવતી? કશ્ય એટલે કોની? આરંભ એટલે શરૂઆત, ભવતી એટલે થાય છે. 11 વાગે કોની શરૂઆત થાય છે? કોની શરૂઆત થાય છે? શાળાની. શાળાની. શરૂઆત તો થાય છે. શાળા માટે શાળાની શરૂઆત થાય છે તો શાળા માટે સંસ્કૃત શબ્દ કયો છે? વિદ્યાલય. વિદ્યાલય 11 વાગે શરૂ થાય છે. બરાબર. તો અહીંયા આપણે જે કશ્ય છે એ કશ્ય કાઢી આ કશ્ય જે શબ્દ છે એ કાઢી એની જગ્યાએ યશ્ય શબ્દ એક મૂકવાનો છે. એકાદશ વાદને તો એકાદશ વાદને કાઢીને વિદ્યાલય આરંભનો મિસ આરંભને એટલે થાય છે. એટલે 11 શું મિસ? એટલે શાળાની આરંભ એટલે શરૂઆત ને ભવતી એ છે. હાલ 11 વાગે શાળાની શરૂઆત થાય છે. પ્રશ્ન સૂચક શબ્દ કાઢીને તમારે જવાબનો જે શબ્દ આવે છે ઈ તમારે લખવાનો છે. બરાબર? સમજાઈ ગયું 4 પ્રશ્ન સુધીનું બધું? ગર્લ્સ હા મિસ. કેમ બગાસું આવે છે 17 નંબર ને? ચાલો એના પછી 5મો પ્રશ્ન છે સાયં પંચવાદને કહ ગૃહમ ગચ્છતિ? એનો અર્થ શું થશે? 17 નંબર બોલો તો. રોલ નંબર 17. હા બોલો. કયો? ચોથો. 5મો બેટા. સાયં પંચવાદને ક ગૃહમ ગચ્છતિ? પંચવાદને ક ગૃહ ગચ્છામિ. સાયં પંચવાદને રાજીવ ગુરુ શું છે? એને કેને થોડો ગૃહમ ફાસ્ટ બોલે ગચ્છતિ. કાંઈ નથી સમજાતું. ઓકે ગચ્છામિ. હું રિપીટ કરું છું બેટા. એને એમ કીધું કે સાયં પંચવાદને ક્રહ ગૃહમ ગચ્છતિ. કહો એટલે કોણ? આપણે પહેલિકામાં પણ શીખી ગયા અહમ કહ એટલે કોણ? બરાબર. તો કહ એટલે કોણ? સાંજે 5 વાગે કોણ ઘરે જાય છે? તો તમારે ખાલી રાજીવ નામ યાદ રાખવાનું છે. સાયં પંચવાદની જેમ છે એમનું એમ લખવાનું છે. કહ કાઢીને ત્યાં રાજીવ લખવાનું છે. રાજીવ ગૃહમ ગચ્છતિ તો ગૃહમ ગચ્છતિ પાછળ જોઈન્ટ કરી દેવાનું છે. સાયં પંચવાદને રાજીવ ગૃહમ ગચ્છતિ. સમજાઈ ગયું? પ્રશ્નના જવાબ સમજાઈ ગયા તમને?
ગર્લ્સ? હા મિસ. એની પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 4. ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જવાબ લખો. બરાબર? એમાં પ્રશ્ન પહેલો. આ તો બધાને આવડે. રાજીવની શાળામાં એટલે કે નિશાળમાં શું શું છે? રાજીવની નિશાળમાં બગીચો, ઔષધિ, ઔષધ બાગ, ભોજન પાક, રમતનું ખંડો, મેદાન, રિસેસ અને પ્રાર્થના ખંડ, વર્ગખંડ વગેરે છે. વેરી ગુડ, વેરી ગુડ. રમવાની વસ્તુ. સરસ, સરસ. ચાલો 15 નંબર વાંચો તો. જીવની શાળામાં યસ બેરી મિસ. રમત નો 15 નંબર. મેદાન. રાજીવની શાળામાં શું શું છે? રાજીવની શાળામાં લાઇબ્રેરી, રમતનું મેદાન, બગીચો અને ઔષધિ બાગ છે. સરસ. એની પછીનો પ્રશ્ન છે રાજીવ કોની સાથે વાર્તાલાપ કરે છે? રાજીવ અનિલની સાથે વાર્તાલાપ કરે છે. વેરી ગુડ. રાજીવ તેના મિત્ર અનિલ સાથે વાર્તાલાપ કરે છે. સાથે બરાબર? વાર્તાલાપ કરે છે. ત્રીજો પ્રશ્ન છે રાજીવનો વર્ગખંડ ક્યાં આવેલો છે? રાજીવનું વર્ગખંડ એસેમ્બલી પાસે આવેલું છે. એસેમ્બલી આપણે અહીંયા બોલવાનું નથી. એસેમ્બલીની જગ્યાએ આપણે શું બોલવાનું છે? આપણને પાઠમાં શું આપેલું છે? પ્રાર્થના ખંડની પ્રાર્થના પાસે ખંડ. આવેલું છે. વેરી ગુડ. રાજીવનો વર્ગખંડ પ્રાર્થના ખંડની પાસે જ આવેલો છે. ચોથો પ્રશ્ન. રાજીવ રિસેસમાં શું કરે છે? રાજીવ રિસેસમાં ભોજન કરે છે અને રમે છે. ભોજન કરે છે એવું તો પાઠમાં આપણે આવ્યું નથી. આપણા પાઠમાં જે આવ્યું છે ને રમે એ જ આપણે છે. લખવાનું છે. તો શું લખશું? રમે છે. વેરી ગુડ. રાજીવ રિસેસમાં રમતના મેદાનમાં રમે છે. છે. બરાબર? હા મિસ. 5મો પ્રશ્ન. અંતે અનિલ રાજાની શાળા વિશે શું કહે છે? અંતે અનિલ રાજીવની શાળાને વિશે કહે છે તારી શાળા તો બહુ મસ્ત છે. મસ્ત છે. ખરેખર તારી શાળા સુંદર છે. બરાબર? આ વચ્ચે કોણ હા બોલે છે એવી રીતે છે ને એમ? એકી ગર્લ્સ ભાષા. શું છે એનો રોલ નંબર? 57 રોલ નંબર. કયો છે? 47 રોલ નંબર 57. છે. 57 કે 47? 47. ઓકે. જો અહીંયા આપણો પાઠ છે ઈ 5મો પૂરો થઈ ગયો છે. આમાંથી કોઈને કઈ ન સમજાયું હોય ને તો તમે પૂછો. ચાલો એવું કઈ પણ છે કે જે સમજાયું નથી તમને? નહીં બધું સમજાઈ ગયું ગર્લ્સ છે. દરેકને પરીક્ષામાં પૂછાય તો પછી એમ ન કહેતા હો કે મિસ મને આવડતું નથી એવું. ન સમજાયું હોય તો ફરી વખત પૂછો. નહીં મિસ. સમજાઈ ગયું બરાબર? હા મિસ હવે ઓકે બધાને એક એક મિસ પ્રેઝન્ટ કરીને બુક જોવાનું. હા ઈ બધું પછી કરશું. સાથે સાથે હું તમને ચોથો પાઠ છે એનું પણ રિવિઝન એકવાર સાથે કરાવી દઉં છું. બરાબર? દરેકનું ધ્યાન અહીંયા. ચાલો રોલ નંબર 19. હવે જેને કહું ને ઈ જ વાંચશે. રોલ નંબર 19. હા મિસ. ચલો વાંચો. મમ કંઠ નીલ. મારું ગળું ભૂરું છે. વર્ષા કાલે અહમ નૃત્યામિ. વર્ષા ઋતુમાં હું નૃત્ય કરું છું. મમ પુચ્છમ અતિ સુંદર. મારા પીછા ખૂબ જ સુંદર છે. અહમ કહ. હું કોણ? જવાબ મયુરહ. વેરી ગુડ. આપણે જોઈએ છીએ કે ઈ મોર છે. ચાલો એના પછીનું 47 નંબર બહુ બોલબોલ કરે છે ને 25 નંબર 25 હા નંબર મિસ. હા તમે મિસ. બોલો બેટા. હા. છાયા દીદામી. દદામી. દદામી.
પછી એનું હું ગુજરાતી બોલવાનું છાંયો છે બેટા. આપું છું. હું છાંયો આપું છું. ફૂલ બદામી. હું ફળ આપું છું. પુષ્પમ અપી દદામી. હું ફૂલ પણ આપું છું. પેડ. પેડને શું કેશું બીજું? સંસ્કૃતમાં પાદપ. બરાબર. વૃક્ષ પાદપ. બરાબર. અને ગુજરાતીમાં શું કેશુ? ઝાડ. હવે હું બોલું રોલ નંબર 15. લાઈનમાં બેટા પૂછું છું. રોલ નંબર 9 નો વારો છે. રોલ નંબર 9. પ્રેઝન્ટ છો બે? પ્રેઝ 9 નંબર પ્રેઝન્ટ છે બેટા? લાસ્ટ થઈ ગઈ છે. ઓકે. 17 નંબર? ઈ તો 17 નંબર. લાસ્ટ થઈ ગઈ છે. ઓકે. 63 નંબર? હિમાલય વસામી. હું હિમાલય રહું છું. ગંગા ધારિયામી. અહમ હું ગંગા ધાર્યામી. માથે મીંડું હોય તો મેં તમને કીધું છે બોલવાનું. અહમ ગંગા ધાર્યામી. હું ગગમ નદીને ધારણ કરું છું. ગંગા શું છે? ગંગા. ઓકે. પછી? મમ નેત્રયમ અસિત. મારે મમ 3 આંખ છે. વેરી ગુડ. એના પછી? હું કોણ? કોણ છે? હું કોણ? તો? મહાદેવ શંકર. વેરી ગુડ. ભગવાન શંકર. ચલો એના પછી 73 નંબર? હા મિસ. મમ ઉત્તર હિમાલય. મારી ઉત્તરે હિમાલય છે. મારી દક્ષિણે સાગર છે. મમ દક્ષિણે સાગર. પેલા ગુજરાતી ને પછી સંસ્કૃત. કેમ એમ? પેલા સંસ્કૃત બોલો પછી ગુજરાતી બોલો બેટા. કઈ વાંધો નહી. હવે સંસ્કૃત પેલા બોલો પછી ગુજરાતી બોલો. હા. વાંચો બીજી લીટી. મમ દક્ષિણે સાગર. મારી દક્ષિણે સાગર છે. વેરી ગુડ. મમ ધ્વજ ત્રિવર્ણ. મારા ધ્વજમાં 3 રંગો છે. મારો ધ્વજ 3 રંગનો છે. પછી? હું કોણ? વેરી ગુડ. કોણ છે? ભારત માતા. વેરી ગુડ. ભારત માતા. એના પછી 15 છે રોલ નંબર? રોલ નંબર મિસ 15. યસ મિસ. વાંચો વાંચો હા. બેટા. પુસ્તકાલય વસામી. હું પુસ્તકાલયમાં વસું છું. જ્ઞાન દદામી. હું જ્ઞાન આપું છું. માથે મીંડું હોય એટલે મેં તમને કીધું છે બોલવાનું. અહમ જ્ઞાનમ દદામી. બરાબર. જ્ઞાન આપું છું. ઓકે. એના પછીની? લોક મિત્ર અસીમ. હું લોકોનો મિત્ર છું. હું કોણ? કિમ. અહમ કિમ. હું કોણ? હું કોણ? કોણ છે? પુસ્તક. વેરી ગુડ. તો પુસ્તક. સરસ. ચલો એના પછી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે. પ્રશ્ન 1. બરાબર.
ચાલો એમાં રોલ નંબર 19 પ્રેઝન્ટ છો બેટા? હા મિસ. ચાલો વાંચો બેટા. मयूरस्य कंठ कीदृश्य नील वर्षाकाले अहं नृत्यामि अहं कः मोर मयूरस्य किम अतिसुन्दरं पुच्छम હું છાયા ફળ ફૂલ આપું છું હું કોણ ઝાડ વેરી ગુડ 47 નંબર અમે આપ બોલો બેટા. હું હિમાલય ઉપર વસું છું ગગાને ધાવણ કરું છું મારી ગંગાને ગંગાને હમ મારી પણ આંખો છે હું કોણ છું હમ મહાદેવ શંકર વેરી ગુડ એની પછીનું ચતુષય શંકરસ્ય શંકરસ્ય કતિ નેત્રાયણ સનેતિ નેત્રાણી નેત્રા નેત્રાણી ત્રીણી હા ભારત શંકરસ્ય કતિ શંકર ભગવાનને કતિ એટલે આંખો છે. ચાલો એના પછીનું બોલો. હા ભારત દેશ સવય એના પછીનું બોલો બેટા. હા મિસ ભારત દેશ કઈ દક્ષિણે કાર્ય ભારત દેશસ્ય ભારત દેશસ્ય ભારત દેશસ્ય ભારત દેશસ્ય ઉત્તરે ઉત્તરે સાગર હિંદ સાગર આપણે સાતમું બોલવાનું છે બેટા. ભારત દેશસ્ય ઉત્તરે કહ પર્વત ઈ બોલવાનું છે. શું બોલવાનું છે? હિમાદેવ હિમાદેવ હિમાદ્રી હિમાદ્રી નો મતલબ શું થાય છે? મેં જયારે આ સમજાવ્યું હતું ત્યારે કીધું તું હિમાદ્રી એનો સમાનાર્થી શબ્દ હિમાલય થાય છે. હિમાલય હિમાદ્રી બરાબર એટલે તમને એમ થાય કે આપણે પાઠ્યપુસ્તકમાં તો હિમાલય વાંચ્યું તું આમાં કેમ હિમાદ્રી છે પણ હિમાદ્રી અને હિમાલય એક જ છે બરાબર. ભારત દેશ સૌ ક્ષેત્રનો કા સાગર કા છે કે ક છે ભારત દેશસ્ય પેલા ભારત બોલો એક વાર દેશ સાગર હિમા અરે ના ના સીધું છે મહાસાગર હે આઠમો વિકલ્પ વાંચવાનું છે બેટા વાંચતો પ્રશ્ન વાંચતો પેલા મિસ ભારત દેશ સૌ મિસ રોલ હા નંબર 33 લખી નાખો. સગા ઓકે સાગર 31 31 33 ઓકે 33 લખી નાખ્યું બેટા. 31 લખો. ભારત દેશસ્ય દક્ષિણે ક સાગર તો જવાબમાં બોલવાનું છે હિન્દ મહાસાગર. હિન્દ બરાબર મહાસાગર હા 47 મને ખબર છે. હવે એક વાર દાંત કાઢી દે તો દાંત કાઢસ ને તું હેને ક્લાસમાં ચલો એના પછી 33 નંબર अब मैं बोलूं 33 નંબર હા મિસ ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો હોય છે? C3 37 લખી નાખો બેટા. પછી હા મિસ હું પુસ્તકાલયમાં વસું છું હું જ્ઞાન આપું છું હું લોકોનો મિત્ર છું હું કોણ? પુસ્તક
વેરી ગુડ. ચાલો 37 નંબર 11મો વિકલ્પ બોલે. 37 નંબર. હા મિસ. ભારત સિવાય ભારતસ્ય ભારતસ્ય ધ્વજ ખાલી જગ્યા અસ્થિ ત્રિવર્ણ. ભારતસ્ય ધ્વજ ખાલી જગ્યા અસ્તિ ત્રિવર્ણ એટલે 3 રંગનો બરાબર. ચાલો એની પછીની બોલો. ખાલી જગ્યા લોકમિત્ર અસ્તિ પુસ્તકમ. ખાલી જગ્યા લોકમિત્રમ અસ્તિ. તો પુસ્તકમ પુસ્તક છે ઈ લોકો નો મિત્ર છે. પછી મેં તમને સાચું ને ખોટું વિધાન છે ઈ પણ સમજાવ્યું હતું બરાબર. તો ચાલો પેલું વિધાન છે ઈ કોણ બોલશે? રોલ નંબર 6 73 માં જ બધાનો વારો આવે બેટા. બાકી કોઈ રોલ નંબર બાકી છે જેને મિસ હું બોલવાનું બોલું બાકી? 25. 25 હા બોલો બેટા. હા મિસ. રોલ નંબર 9 સાત નો વાર ન થાય. કયો બેટા? 9 નંબર. ઓકે આ બોલે ને 25 એની પછી રોલ નંબર 9 નો વારો હ. ચાલો બોલો બેટા. પેલું ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે ખોટું. ખોટું વેરી ગુડ. બીજું મોરનું ગળું ભૂરું છે સાચું. સાચું. ત્રીજું પછી ત્રીજું ભારત માતાના હાથમાં તિરંગો ધ્વજ છે સાચું. સાચું. ખબર પડી તમને? પેલું ખોટું બાકીના બે સાચા. ચાલો એના પછી 9 નંબર. હા મિસ. વૃક્ષ મુસાફરોને છાયડો આપે છે સાચું. વેરી ગુડ. ભારતની દક્ષિણે હિમાલય શોભે છે. શું શોભે છે? દક્ષિણે હજી હમણાં આપણે બોલ્યા વિકલ્પમાં. હે ઈ સાચું આવશે. સાચું આવશે. ભારતની હિમાલય કઈ ખોટું દિશામાં છે? આવશે. ખોટું આવશે કારણ કે હિમાલય છે ઈ ભારતની ઉત્તરે છે. દક્ષિણે તો હિન્દ મહાસાગર આવેલો છે. પછીનું પુસ્તકો સૌને જ્ઞાન આપે છે સાચું. વેરી ગુડ. પુસ્તકો સૌને જ્ઞાન આપે છે બરાબર. પછી યોગ્ય જોડી છે. મિસ બોલો રોલ નંબર 31. હા બોલો. પુચ્છમ. મમ પૂછમ તો અહિયાં તમને જવાબ આપી દીધો છે. અતીવ સુંદરમ અસ્તિ બરાબર. હા. અહમ પુષ્પમ એમાં પેલું અપી દદામી. મમ ત્રીણી જો નેત્ર અને નયન બંને સમાનાર્થી શબ્દ છે. તમને એમ થાય કે અહિયાં કેમ નયન આપેલું છે નેત્ર નથી આપેલું. તો નયનાની સંતિ એટલે આંખો છે. મમ એટલે મારે ત્રીણી એટલે 3 નૈનાની એટલે આંખો ને સંતિ એટલે છે. મારે 3 આંખો છે બરાબર. સમજાઈ ગઈ યોગ્ય જોડી બેટા. પછી જુઓ અહિયાં તમને ગુજરાતી પ્રશ્ન રોલ નંબર 33. કોનો વારો નથી આવ્યો? રોલ નંબર 31. 31 બોલો ચાલો 31 નો વારો નથી આવ્યો ના ના 31 નો વારો જ નથી આવ્યો. બોલો બેટા. મારો વાન ગોરો છે. પેલા સૂચના વાંચો. પ્રશ્ન ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જવાબ લખો. પેલું હમ મારો વાન ગોરો છે. મારા હાથમાં વીણા છે. મારું વાહન મોર છે. હું કોણ છું? ઉત્તર સરસ્વતી દેવી. વેરી ગુડ. પછી બીજો મારો રંગ લીલો છે. મારો પાટલો કાળો છે. મારી ચાંચ લાલ છે. હું કોણ છું? ઉત્તર પોપટ. વેરી ગુડ. એની પછી ત્રીજું મારો વાન કાળો છે. હું બધું ગાઉં છું. હું ભયંકર હસું છું. હું કોણ છું? ઉત્તર કોયલ. વેરી ગુડ. એના પછીનું હું ગણવેશ પહેરું છું.
હું પુસ્તકો લઈ જાઉં છું. હું નિશાળે જાઉં છું. હું કોણ છું? ઉત્તર વિદ્યાર્થી. વિદ્યાર્થી તમે પોતે બરાબર ને. હવે અહિયાં તમે જોયું. બસ અહિયાં આપણો કોર્સ છે એ પૂરો થાય છે. મેં તમને 5 અને 4 બંનેનું એક સાથે રિવિઝન કરાવ્યું છે. બરાબર યાદ આવવું છે. પરંતુ હું તમને પીડીએફમાં ઓકે ફાતિમા મિસ તમે ત્યાં મારે પૂરું કરો ક્વેશ્ચન હું સૂચના આપી દઉં. હા હા ફાતિમા મિસ. ફાતિમા મિસ. મિસ 6 રોલ નંબરનો વારો નથી આવ્યો. ફાતિમા મીસ. ફાતેમા મીસ. બોલો ને. હા બંધ કરી દો 2 મિનિટ હવે પૂરું થઈ ગયું ઓકે છે. ઓકે